તાપીથી સમાચાર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણમાં વરસાદી માહોલ। તાપીના વાલોડમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં હળવા વરસાદના ઝાપટા નોંધાયા। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભારે ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી। વાલોડ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી। હવે આગળ વાત અલ નીનોની। અલ નીનોની અસર વચ્ચે સુરેન્દ્રનગરમાં ચોમાસાની સિઝનમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી નોંધાયો, જેના કારણે ગયા વર્ષની સરખામણીએ અંદાજે 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ઓછું થયું છે અને ખેડૂતોમાં ચિંતા વધી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા અત્યાર સુધીમાં માત્ર 1.77 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે, જ્યારે હજુ પણ અંદાજે 3.50 લાખ હેક્ટર જમીનમાં વાવણી બાકી છે। ક્યાંય ઘાસચારો પણ થયો નથી, એટલે માલધારીઓની પણ દયની હાલત છે અને ખેડૂતોની પણ દયની હાલત છે। જો ખેડૂતો વાવેતર નહીં કરી શકે અને મોડું વાવેતર થશે વરસાદના અભાવે, તો ખેડૂતો પોતાનું ઉત્પાદન નહીં લઈ શકે। તો અમારી એવી માગણી છે કે સરકાર ખેડૂતો અને માલધારીઓ માટે થઈને યોગ્ય વ્યવસ્થા કરે। ખેડૂતોએ કપાસ અને મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ પૂરતા વરસાદના અભાવે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો સામે પાક નિષ્ફળ જવાનો ભય સર્જાયો। બીજી તરફ ઘાસચારાની અછતના કારણે પશુપાલકોની મુશ્કેલી પણ વધી રહી છે। આગામી દિવસોમાં પણ વરસાદ નહીં પડે તો વાવેતર, પશુપાલન અને ખેડૂતોની આવક પર ગંભીર અસર પડી શકે છે। હાલ ખેડૂતોની નજર માત્ર આકાશ તરફ છે। સમયસર અને પૂરતો વરસાદ થાય તેવી આશા વચ્ચે સરકાર પાસેથી રાહત અને સહાયની માંગ પણ વધુ પ્રબળ બની રહી છે। જે સુપર અલ નીનોની અસર તો અત્યારે બહુ ગંભીર રીતે તપે છે અને લૂ પણ લાગે, તો ખેડૂત અને ઢોર ઢાંખરને નિભાવવા બહુ કાઠાય છે। લાંબા સમય સુધી જો પરિસ્થિતિ વરસાદ નહીં થાય તો ખેડૂતની અને ઢોર ઢાંખરની પરિસ્થિતિ ગંભીર રહેશે અને રવિ પાક સિવાય બીજો કોઈ પાક લઈ નહીં શકે। ખેતીવાડી વિભાગે ખેડૂતોને સમયસર વરસાદ ન પડે તો ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરવાની સલાહ આપી છે। સાથે જ પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોને ટપક સિંચાઈ અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે। આમાં 1,77,000 એટલે લગભગ જો ને 40 થી 45% જેટલી ઘટ વાવેતરમાં જોવા મળેલી છે। તો વરસાદ જ્યારે આવે ત્યારે હવે જો લાંબા ગાળાના પાક ન વાવતા ટૂંકા ગાળાના પાક એટલે જે કે કઠોળ છે, મગ છે, અડદ છે, એ પ્રકારના વાવને જો પાછલો વરસાદ સારો થાય એટલે જે જુલાઈ મહિનામાં સારો થાય તો દિવેલા પણ વાવી શકાય છે। તુવેરનો પણ એક ઓપ્શન છે કે તુવેર પણ વાવી શકાય। આગળની વાવેતર કર્યું હોય એવા ખેડૂતોએ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ। જનરલી ડ્રીપ જો વસાવેલી હોય તો ડ્રીપથી પિયત આપવું જોઈએ। મલ્ચિંગ પણ કરવું જોઈએ, જેથી ભેજ જમીનમાં જળવાઈ રહે અને પાકની વૃદ્ધિ ઉપર અસર ઓછી થાય।